મોટા સમાચાર જ્યાં વલસાડમાં 1000 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। નીચાણવાળા વિસ્તારમાં ઔરંગા નદીના પાણી ઘૂસી ગયા અને તરિયાવાડ તેમજ બરુડિયાવાડ વિસ્તારમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે। પારડી કાશ્મીરનગર વિસ્તારમાં સ્થળાંતર થયું છે। શેલ્ટર હોમમાં લોકોને આશરો આપવામાં આવ્યો છે। સંવાદદાતા અક્ષય કદમ ફોન લાઈન પર છે। અક્ષય, 1000 થી વધુ લોકોનું સ્થળાંતર આ ખૂબ જ મોટો આંકડો છે। શું છે હાલ વલસાડની સ્થિતિ? જી હાર્દિક, ચોક્કસથી આપણે જણાવ્યું તો વલસાડની જે ઔરંગા નદી છે તે ઔરંગા નદી પોતાની ભયજનક સપાટીથી વધારે એટલે કે 6.5 મીટરથી વધુ સપાટી ઉપર વહી રહી હતી, જેના કારણે જે વલસાડના કેટલાક નીચાણવાળા વિસ્તારો છે જેવા કે વલસાડના તરિયાવાડ, બરડિયાવાડ, વલસાડ પાટી, કાશ્મીરનગર વિસ્તારના કુલ 1000 જેટલા લોકો એટલે કે નીચાણવાળા વિસ્તારના 1000 જેટલા લોકોને સ્થળાંતર કરાયા છે। આ સમગ્ર કામગીરી જે છે તે વલસાડ પોલીસ ફાયરની ટીમ અને વલસાડ વહીવટીતંત્રની ટીમ દ્વારા કામગીરી કરાઈ છે, જેના કારણે આ જે લોકો જે છે નીચાણવાળા વિસ્તારમાં તે લોકોને કઈ તકલીફ ન પડે તેના કારણે શેલ્ટર હોમમાં વ્યવસ્થા કરવામાં આવી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે વલસાડનું જે વહીવટી તંત્ર છે તે એલર્ટ મોડ પર જોવા મળ્યું છે। બિલકુલ અક્ષય, સમગ્ર માહિતી બદલ આભાર। તો હાલના જે પ્રમાણે સમાચાર છે, 1000 થી વધુ લોકોને વલસાડમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે। નીચાણવાળા તમામ વિસ્તારને ખાલી કરી દેવામાં આવ્યા અને તમામને શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા છે। તો આ બે દ્રશ્યો આપ જોઈ શકો છો।